હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના ન્યૂ વ્લોગમાં. અને આજ તો જો સવારમાં કેવું વાતાવરણ જોઈ લો. અહીંયા જો ભીનું થઈ ગયું છે, જરાક છાંટાઈ આવે છે. મસ્ત જોરદાર વાતાવરણ છે. કપડા સુકાઈ ગયા છે. ચાલો આજ તો ગરમા ગરમ મસ્ત નાસ્તો બનાવ્યો છે. તો તમને લોકોને બતાવી દઉં શું છે આજે નાસ્તામાં. જોઈ લો, ગરમા ગરમ મસાલા પૂરી અને એની આરે છે મરચા અને ચાય. ચાલો તો મસ્ત ગરમા ગરમ નાસ્તો કરવા બેસી જાઓ. હવે મસ્ત ઠંડુ વાતાવરણ છે અને ગરમા ગરમ પૂરી ને ચા. હા, મજા જ આવી જાય ને. કોને ભાવે સવારમાં પૂરી ને ચા? કોમેન્ટ કરજો જરાક. ચાલો ત્યાં સુધીમાં અમે લોકો મસ્ત નાસ્તો કરી લઈ. અને આજે લાગે છે કે વરસાદ તો સારો એવો આવવાનો છે. જોઈ લ્યો, આ સીટી આખી ભીની થઈ ગઈ. જો છટા ચાલુ થઈ જ ગયા છે. થોડાક આવતા હતા, હવે વધી ગયા છે. મોસમ બદલાઈ ગયું છે હાવ. ઉનાળો વહી ગયો, ચોમાસું આવી ગયું છે એવું લાગે છે. જો છે ને, બચારા બધાના પાક ને બધું નુકસાન થાય. ચાલો તો આપણે નાસ્તો કરી લઈએ. ઓકે, પછી મળીએ. બાય. ચાલો તો જો ગાઈઝ થઈ ગયા છે રેડી અને વાગી ગયા છે જો 4:45 જેવું થયું છે. 2 મિનિટની વાર છે ખાલી 4:45માં. અને આજે તો હેર વોશ કરવા હતા મારે, પણ બહાર જવાનું થયું તો હેર વોશ ના થયા. જોઈ લ્યો, એટલે કેવું થઈ ગયું છે. કેમ કે આપણે પેલું રોઝમેરી લગાવ્યું હતું ને, એટલે થોડુંક એવું આમ એની સ્મેલ આવતી હોય, જરાક જ એવી સ્મેલ આવે, બહુ ના આવે. એટલે ડેઈલી લગાવવાનું જ. જે લોકો જો મેં કીધું હોય અને રોઝમેરી વોટર લગાવતા હોય ને, એ લોકો ડેઈલી લગાવજો, એટલે તમને લોકોને બહુ સારો એવો ઇફેક્ટ મળશે જોવા. ચાલો તો રેડી થઈ ગયા છે અને અત્યારે જવાનું છે ગામમાં. એટલે હેર વોશ ન થયા તો આપણે જો આવી રીતે સહેજ ઓઇલી હેરમાં જ પોની વારી લીધી છે. ઓકે, ચાલો તો આજે ગામમાં જવાનું છે. થોડી ઘણી શોપિંગ કરવાની છે. મમ્મી આવ્યા છે તો શોપિંગ કરી લઈ, બતાવી લઈ. અને સ્મિત પણ આજે લેટ આવવાના છે. નહીં, લેટ તો નથી આવવાના, પણ ટાઈમસર જ હશે. પણ મેં કીધું કે તમે વહેલા જતા હોય તો અમે પછી જાય. તો કે ના, તમે લોકો જઈ આવો. તો કીધું ચાલો વાંધો નહીં, તો આપણે જઈ આવી. બાકી 6 વાગે આવી જવાના હતા. હવે ખબર નહીં કેટલા વાગે આવે, ફોન કરશે આપણને, એટલે પછી ખબર પડી જશે કે ક્યારે આવવાના છે. અને હા, જો તમને લોકોને હું બતાવી દઉં, વરસાદ જેવું લાગતું હતું, પણ વરસાદ છે ને આવ્યો નહીં. જોઈ લ્યો, છે ને વરસાદ આવ્યો નહીં. સવારમાં કેવું વાતાવરણ હતું અને અત્યારે જુઓ કેવું થઈ ગયું છે. અને આ જોઈ લ્યો, તમને લોકોને ખબર જ છે, હજી હમણાં 2 વાર રોડ કરીને ગયા છે. અને જોઈ લ્યો, અહીંયા કરી નાખ્યું, પેલી સાઈડે જો કેવું કરી નાખ્યું છે. એટલે બધું ખરાબ કરી નાખ્યું છે. હજી રોડ બનાવે ને પાછું ખરાબ કરી નાખે, એવી હાલત થઈ ગઈ છે હવે અત્યારે તો. ચાલો તો હવે આપણો જવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે જઈ આવીએ. જો રાઈટ 4:45 થઈ ગયા છે. ચાલો તો હવે આપણે નીકળી અને પછી મળીએ. ઓકે, ચાલો બાય. ચાલો તો હું ને મમ્મી બે નીકળી ગયા હતા ગામમાં જવા માટે. અને તડકો પણ કંઈ બહુ હતો ને, થોડો ઘણો તડકો હતો. અને ફાઇનલી પહોંચી ગયા હતા અમે ધર્મેન્દ્ર રોડ ઉપર. તો જો કેટલી મસ્ત શોપ છે. ચાલો આપણે શોપિંગ કરી લઈ. ચાલો તો જો આવી ગયા છીએ ઘરે હું ને મમ્મી. અને 6 વાગી ગયા છે. 7:30 થઈ ગયા છે. અને રસોઈની થોડી ઘણી તૈયારી પણ થઈ ગઈ છે. જો ચિપ્સ સુધારાઈ ગઈ છે. અને આજે આપણે બનાવીએ છીએ બી બટેટાનું શાક અને ભાખરી. હા, મજા જ આવી જાય. બહુ ભાવે, મને ભાવે, મમ્મીને ભાવે, સ્મિતને ભાવે, એટલે ત્રણેયને ભાવે એવું હતું. તો કીધું કે ચાલો આપણે બી બટેટાનું શાક ને ભાખરી બનાવી લઈ. અને પાછું થાય એવું કે જલ્દી બની પણ જાય, કેમ કે થોડું લેટ થઈ ગયું, 7:30 થઈ ગયા છે. તો કીધું ચાલો આપણે જલ્દી ને મસ્ત ફટાફટ બનાવી લઈ. અને જોરદાર બને, ટેસ્ટ બહુ મસ્ત આવે. કોને ભાવે કોમેન્ટ કરજો. મને તો બહુ ભાવે બી બટેટાનું શાક. ચાલો તો મમ્મી ત્યાં છે કેરી ને એવું બધું લેવા. સાચી કેરી આની ખાવાની બહુ મજા આવી જાય. અને હા, શું શોપિંગ કરી ને એ તમને લોકોને હમણાં
મસ્ત ફ્રી થઈ જાય ને પછી બતાવું, કેમ કે અમે શું લેવા ગયા હતા અને શું લઈને આવ્યા. થાય એવું જ કે જ્યારે ગામમાં જાય ને ત્યારે લેવાનું કાંઈક હોય અને લઈને કાંઈક આવી, કેમ કે જે લેવા ગયા હોય ને કોઈ દિવસ મેળ જ ન આવે. અમારે તો મોસ્ટ ઓફ એવું થાય છે. તમારે કોને કોને એવું થાય જરા કમેન્ટ કરજો બધા. ઓકે, ચાલો તો આપણે રસોઈ બનાવી લઈએ અને પછી મળીએ. ત્યાં હમણાં થોડી વારમાં સ્મિત પણ આવી જશે. ઓકે, ચાલો તો મળીએ આપણે આગળ. ચાલો તો જો વાગી ગયા છે 8:05 થઈ છે ને જમવા બેસી ગયા છે. અહીંયા સ્મિત આવી ગયા છે. આજે વરસાદ ન આવ્યો સ્મિત? સવારમાં કેવું મસ્ત વાતાવરણ હતું. હા, થોડુંક હતું. સારું લ્યો. તો જમવામાં છે બી બટેટાનું શાક, ભાખરી, કેરી, તરબૂચ, આ છે મરચાં ધરેલા અને છાશ ને અરે વેફર. એ મમ્મી જમવા બેસી ગયા. ભાઈ સારું બને ને તો બોલે. ચાલો તો હવે બધાય જમી લઈ મસ્ત. કોને કોને આવું મેનુ ભાવે જરા કમેન્ટ કરજો. તને ભાઈ આ બેયનું એક જ કામ. સારું છે, સારું છે. સારું છે. કેમ કંઈક બોલો બાકી, એમ કે હું એક જ બોલું, આને કાંઈ બોલવા નથી. એવું કહે ને બધા. એ વાત છે. સારું, હાલો તો જમી લે બધા. રેડીમેડ ડ્રેસ છે ને, કલર ને બધું મસ્ત એકદમ છે. અને પછી એક આપણે ગાઉન લીધું, કેવું છે મસ્ત છે ને. અને આમાં હવે મસ્ત વસ્તુ જો પહેલા ક્યાંથી લીધું છે ને એ જોઈ લે. કોટક મોબાઈલ એન્ડ એજીસ ફેમસ છે, તો તમે લોકો સર્ચ કરજો. આ જોઈ લો ગાડી કેવી સરસ. જો અહીંયા દેખાડો તો, જો આમ ટાયર ફરે. જો આપણે આમ હલાવી ને તો ભરી લઈ લો. છે ને જોરદાર. આપણે ક્યાં આવી મળતી કાશ્મીર. પછી આ છે એબીસીડી. આપણે ઓપન નથી કરતા, બાકી બધું નીકળી જશે. 1 2 3 છે, એબીસીડી છે. અને અહીંયા જો બોર્ડ, વ્હાઈટ બોર્ડ અને એની સાથે આ માર્કર ને બધું આવેલું છે. જોઈ લો કેવું મસ્ત છે. હા તરીક મને આવો ભાઈ કેવું મસ્ત મજા જ આવી જાય એવું. આમ કેમ ફરતું હોય છે? હાઇડ્રોલિક હોય એટલે. હે, હાઇડ્રોલિક હોય ને. હાઇડ્રોલિક હોય તો આમ નમ ન ફરે પાછું. આમ કરીને તો જ ફરે. ચશ્મા અવિયાના આપણને ન થાય. કેવા સરસ આવે નાના છોકરાના ચશ્મા. હે ને? સારા આવે. મસ્ત છે ને. હા. મને પછી મળીએ આપણે આગળ. ચાલો તો જમી કરી ફ્રી થઈ અને આપણું વ્લોગનું થોડું ઘણું શૂટિંગ હતું એ પણ કરી અને આવી ગયા હતા અમે લોકો અહીંયા પાન ખાવા માટે. આ રાજકોટનું સૌથી ફેમસ પાન છે, ચોકલેટ પાન, અને બહુ વર્ષો જૂનો છે. તો આજે આપણે આ સાઈડ નીકળ્યા હતા તો કીધું કે ચાલો આજે આપણે આનું પાન ટ્રાય કરતા જાય. તો જોઈ લો એનું સાઈઝ જો તમે, કેવડી છે પાનની સાઈઝ જોઈ લો તમે લોકો. આ હા હા હા,
કેવી મજા જ આવી જાય. કોને કોને પાન ભાવે છે મારી જેમ? મને જો કે બધા પાન ના ભાવે, જેમાં સોપારી ને પેલું કંઈક શું કહેવાય સલી કે એવું કંઈક હોય ને એ કાંઈ ના ભાવે, પણ જે આ ચોકલેટ પાન આવે ને સ્પેશિયલી બહુ ભાવે. જોઈ લો, મેં એક બાઇટ લઈ લીધું હતું, કેમ કે આખું તો કોઈ દિવસ મોઢામાં જાય જ નહીં આપણાથી. અને આમાં જોઈ લો તમે લોકો કેટલી ચોકલેટ એડ કરેલી છે, જોરદાર એવું પાન હતું. મેં આ પાનને છે ને 3 બાઇટમાં ખાધું. અને ઘણા લોકો હોય કે જે એક બાઇટમાં જ આખું પાન ખાઈ જતા હોય, પણ ખબર નહીં કઈ રીતે ખાતા હોય. જોઈ લો, હું આમ જ્યારે એડિટિંગ કરું છું ને ત્યારે મને આમ મોઢામાં પાણી આવી જાય છે. તમને લોકોને પણ આવી જતું હોય છે, જેને પાન ભાવતું હોય છે ને એને. તો જો જોરદાર એવું પાન હતું. ચાલો તો હવે હું પાન ખાઈ લઉં. ને તમને લોકોને આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.